વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ નવી વસાહત ગામમાં 35 જેટલા મકાનોને પીવાના પાણી મળે તે માટે પાણીની ટાંકીઓની સુવિધા કરવામાં આવી, પરંતુ તે શોભા સમાન બની ગઈ છે। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા, નર્મદા ડેમ બનાવવામાં અમે જમીનો આપી અને ગુજરાતમાં હરિયાળી છવાઈ। સરકારે અમને અસરગ્રસ્ત તરીકે કોલુ નવી વસાહતમાં 30 વર્ષ પહેલા વસાવવામાં આવ્યા। અમને પાણી મળે તે માટે ઘરે ઘરે નળ બેસાડ્યા, પરંતુ તેમાં એક પણ ટીપું પાણી નળમાં આપવું નથી। જ્યારે ગામનો રસ્તો 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો, આ રસ્તો બિસ્માર થયો, પરંતુ નવો રસ્તો બનાવવામાં આવતો નથી। વિકાસની ગુલબાંગો વચ્ચે 35 ઘરોના લોકો હાલ હેન્ડપંપથી પાણી ભરી રહ્યા છે, ત્યારે નેતાઓ ગામમાં પાણી રસ્તાઓની સુવિધા કરી આપે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। હું સરદાર સરોવર નર્મદા નિગમનો અસરગ્રસ્ત પામેલો વ્યક્તિ છું। શરૂઆતથી આજે 50 સાલથી અહીંયા વસાહત કરીને અહીંયા રહેમ છું। આજ સુધી મને રોડ પંપ કશું કેર ગુઠણ ખાડા પાણી પીવાના અમને ખસેડી મૂક્યા, તો અહીંયા અમે પાણીથી અહીંયા તલસે છે, ગુરુમાળા જળ વિનાની તલસે માછલી એવી રીતના નહીં નાવા ધોવાનો અહીંયા નળ જે હેડપંપ મૂકી આપ્યો એ બસ એ ચાલે છે જિંદગી ભર, કોઈ જોવા રાજી નથી। જઈ ત્યાં ફેંકી મૂક્યા છે, અમને અંતરિયાળ દલદાલ ફેંકી મૂક્યા છે। અમે કોને કહેવા જઈએ? અમારી મનની દિલડાની વાત કોને કહીએ? કોઈ ધ્યાનમાં લેવ, કોઈ પૂર્વનો પૂંજાયેલો હોય તો અમારી વસાહતમાં આવીને શોકું કરી આલો, બધું બહુ બોલો નહીં વસાહત પાણી નથી અમારા ગામમાં, નળ ઘેર મૂક્યા પણ પાણી કશું નથી પીવાનું, બહુ તકલીફ છે અમારે। એ બધું છે પણ કશું પાણી નહીં આવતું, પાણી નહીં આવતું। ટાંકી બનાવી ખરી પણ અહીંયા કોઈ હથકડો વાળો ના મળે તો પછી શું કરવાના? નળવડિયા બધી જ નળ છે કે પાણી આવ્યા વગર શું કરવાનું? ઘેર પણ તો અહીંયા પાણી સારું હોય તો પાણી ઘેર આવે કે